વલસાડમાં આજે વહેલી સવારથી વરસાદને લઈને ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો। ગરબા આયોજકોના ગ્રાઉન્ડમાંથી પાણી દૂર કરવા માટે મથામણ ચાલી રહી છે અને સતત વરસાદથી ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રાઉન્ડ અને પાર્કિંગ સ્થળથી પાણી નિકાલની વ્યવસ્થામાં અત્યારે આયોજકો લાગેલા જોવા મળ્યા। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ રંગતાણી ગરબા આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો છે। આ સાથે રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગરબા મહોત્સવમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે જોડાયા છે। બ્રિજેશ, વરસાદના કારણે ગરબા આયોજકોની ચિંતા વધી છે। કુલ કેટલા ગ્રાઉન્ડમાં આ પ્રકારે પાણી ભરાયા અને શું સ્થિતિ હાલની? પ્રમાણે વહેલી સવારથી સતત પણ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો હતો, થોડો ધીમો વરસાદ હતો પણ સતત વરસાદ પડવાને કારણે ગ્રાઉન્ડ અને એની આજુબાજુમાં કાદવ કીચડ ભરાવાની શરૂઆત થઈ હતી। તો જેમને ડોમ બનાવ્યો છે તેની અંદર પણ બહારનું પાણી ધીરે ધીરે અંદર આવતા તમામ ગરબા આયોજકોએ વહેલી સવારથી માણસો બોલાવીને પાણી કોઈ પણ પ્રકારે જે રમવાનો વિસ્તાર છે ત્યાં નળે નહીં તેના પ્રયાસો શરૂ કરી દીધા હતા। ઘણી જગ્યા પર જે પ્રમાણે કાદવ કીચડ થાય તો એના માટે લાકડાનો વેર અને રેતી મંગાવવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ મક્કમ રીતે ગરબા આયોજકો પ્રયાસ કરી રહ્યા છે કે જો વરસાદ અટકી જાય, તડકો નીકળે તો રમવાની વ્યવસ્થા ઊભી કરી શકાય। પરંતુ થોડા અંતરે ધીમો વરસાદ પડી જતા આ ગરબામાં વરસાદનું વિઘ્ન સતત આવી રહ્યું છે। જી આભાર આપનો આ માહિતી માટે।